માતરિયા તળાવ ભરૂચ ખાતે વોક ફોર હેલ્થ અને વોક ફોર પીસ નો કાર્યક્રમ યોજાયો। સંસ્કૃતિ સમાજ સંસ્થાન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પ્રજાપિતા બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ, મહિલા પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે માતરિયા તળાવ ભરૂચ ખાતે વોક ફોર હેલ્થ અને વોક ફોર પીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મેધાશ્વિતામુખ ગુજરાત કેમ્પ, માતરિયા તળાવના યોગ સાધકોને યોગ ટ્રેનર પ્રીતિબેન સોલંકી દ્વારા વોર્મઅપ, યોગાસન તથા સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા, જ્યારે બ્રહ્માકુમારીના મનોજભાઈએ રાજયોગ વિશેની માહિતી આપી અને બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, બ્રહ્માકુમારી અમિતા દીદી, મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ સહિતના મોટી સંખ્યામાં યોગ સાધક ભાઈ બહેનો જોડાયા હતા। આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। માતરિયા તળાવમાં ગઈ 15 નવેમ્બરથી 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર એક કાર્યક્રમ પણ યોજાયો અને આજે એની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે। આજે ભરૂચ શહેરના અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓના લોકો પણ આ યોગ કેમ્પમાં આમંત્રિત હતા અને માતરિયા તળાવમાં એક વિશાળ મોટી રેલી પણ યોજાઈ અને એમાં સૌએ સૂત્રોચ્ચાર કર્યા, ઘર ઘર હમ જાएंगे, सबको योग सिखाएंगे, મેદસ્વીતા મુક્ત ગુજરાત કરેંગે, આવા સૂત્રોચ્ચાર સાથે એક રેલી મોટી સંખ્યામાં યોજાય। આવો આપ સૌ પણ આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીના માતરિયા તળાવ મુકામે યોજાનાર મેદસ્વીતા મુક્ત ભરૂચના કાર્યક્રમમાં જોડાવ, સહભાગી થાવ, સૌને આમંત્રણ છે। અસ્તો, ભારત માતા કી જય।